દિવ્ય મૂર્તિ યોગીજી મહારાજના ઐશ્વર્ય અને સાધુતાના અદ્ભુત પ્રસંગો. આપણા સત્સંગની અંદર દાજી બાપુ થઈ ગયા. એ દાજી બાપુ એ પોતે તે વખતના સમયની અંદર જ્યારે કહેવાય છે કે મિલિટરીની અંદર પોતે રહેતા ને ત્યારે બાપા યોગીજી મહારાજ પોતે તે વખતના સમયની અંદર યાત્રામાં નીકળેલા અને અયોધ્યા ઉતરેલા ત્યારે તે વખતે દાજી બાપુ ત્યાં એ બાજુ નોકરી કરતા હશે. એટલે એના જે લેફ્ટનન્ટ કમાન્ડર હોય ને એને બહુ મોટી પોસ્ટ કહેવાય. એમના હાથ નીચે આવા કેટલા બધા જેને કહેવાય ને કે સૈનિક તરીકે સેવા બજાવતા હોય. એમ મને કહ્યું કે અમારા ગુરુજી આવ્યા છે, દર્શન કરવા આવો, તમને આશીર્વાદ મળશે. અને તે વખતના સમયની અંદર કહેવાય છે કે ત્યારે લઈને આવ્યા અને યોગી બાપાને જે ઓળખાણ કરાવેલા પહેલા તો બાપાએ 2-4 ધબ્બા ઠપકારી દીધા. હવે આમને મનમાં એમ થયું કે આને લાગશે કેવું, આ તો ભગવાન જેવા પુરુષ છે ને, બહુ પવિત્ર સાધુ છે ને, અને આ કોઈને નમે નહીં. નમ્યા ધબ્બા મારી દીધા અને પાછો આમ ધબ અવાજ આવે. એમને બહુ લાગી આવ્યું કે બાપાએ આ બરું ખોટું કર્યું. પણ પછી તો જયારે નીકળ્યા અને વાતોમાંથી ખબર પડી કે આપ કહેતે હે ને કે સાધુ પુરુષ હૈ. ये साधु पुरुष नहीं है, ये तो साक्षात भगवान है कि जो मुझे आशीर्वाद दिया वो आशीर्वाद से मुझे प्रतीति हुई. લોકની રીત ભાતને બાજુ પર મૂકીને યોગીજી મહારાજે કંઈક એવા મોટા મોટાને સત્સંગ કરાયો છે. અમે ત્યાં પાલનપુરની અંદર એક જગ્યાએ પ્રસાદ આપવા ગયા, કીર્તિ સ્તંભ પાસે આમ ગોળાકારનો ચોક છે, એમાં એક નીચે જ અમે પ્રસાદ આપી નીકળી જવાના હતા. ત્યાં ઉપર એક ભાઈ હતા, એને બૂમ પાડી, સ્વામી ઉપર આવો. હવે એને તમે ઓળખતા નહીં, મને ખબર નહીં કોણ છે. ને મેં ઉપર ગયા એટલે મને કે સ્વામી હું પણ સત્સંગી છું, મારી બદલી થઈ છે, હું પીએસઆઈ છું. અને પછી તો એને પ્રસાદ આપ્યો. આપણે પ્રસાદ આપ્યો, એને વાત કરી કે ભાવનગરની અંદર યોગી મહારાજ જયારે કુબેરભાઈને ઘરે પધારતા ત્યારે તે વખતના સમયની અંદર અમે લોકો ત્યાં આગળ દર્શન કરવા જઈએ તો સભામાં પણ જઈએ. પછી એક વખત ખાખી કપડા પહેરેલા અને હું ગયેલો. યોગી બાપાએ તરત જ ઓલી માટે કેપ મૂકે ને, જેને કે પોલીસની નોકરી કરતા હોય કોન્સ્ટેબલની, એના માટે કેપ હોય એવી એનસીસીની કેપ જેવી કેપ પહેરીએ છે, ખાખી કપડા. અને બાપા પાસે જેને માથું નમાયું અને બાપાએ 2 ધબ્બા માર્યા. કઈ મેં કીધું નહીં, બોલેલો નહીં. 2 ધબ્બા મારી કે જાઓ મોટા સાહેબ થઈ જશો. હવે આ બિચારો ભણેલો નહીં એવું કે હજી એને ભવિષ્યની અંદર પ્રમોશન આવે. એ 40 વર્ષની 45 વર્ષની જે નોકરી કરવાની થાય ને એ આમાં કોન્સ્ટેબલની અંદર દંડા પછાડવાના, ગાડીઓ જવા દો ને આવવા દો, એ જ કરવાનું હોય. એને બદલે એને બાપાને કીધું કે બાપા હું તો કોન્સ્ટેબલ છું અને મારી કોઈ લાયકાત નથી કે એવું મોટો સાહેબ. હવે એનાથી મોટો સાહેબ કોણ હોય તો કે પીએસઆઈ હોય. તો બાપાએ કીધું જાઓ તમે મોટા થશો. અને ભગવાનની દયાથી યોગી બાપાની કૃપાથી આટલું મને જ્ઞાન નહોતું, પણ ગુજરાત સરકાર તરફથી મને પોસ્ટિંગ વધ્યું, મારું જેને કહેવાય પ્રમોશન આવ્યું અને હું પીએસઆઈ બન્યો. અત્યારે હું અહીં પાલનપુરમાં આવ્યો છું. આવા કેટલા બધા પ્રસંગો છે કે જે યોગીજી મહારાજ પોતે એમની દિવ્ય સાધુતાથી, એમના દિવ્ય સ્વરૂપથી આવી રીતે હરિભક્તોને, નાના મોટા મુમુક્ષોને આશીર્વાદ આપીને સુખિયા કરેલા. એમાં જે સાધુ કરવાનો જે સંકલ્પ યોગીજી મહારાજે કર્યો ને, અદ્ભુત. બધા જ કામનામાં વિરાટ છે. મંદિરોને ચલાવવા માટે હરિભક્તો જરૂરના છે, પણ મંદિરોની અંદર પધરાવેલી મૂર્તિને વિશે દિવ્યતા રહે, હરિભક્તોમાં મનની અંદર કોઈ શંકા કુશંકા ન રહે, એના માટે આત્માને પરમાત્માના જ્ઞાનના પ્રવર્તન માટે થઈને ભણેલા ગણેલા સંતો જો હોય ને તો એ સંસ્થાના વિકાસની અંદર બહુ જ મોટું કામ થઈ શકે. આપણે જાણીએ છીએ કે જ્યારે શાસ્ત્રીજી મહારાજ પોતે વડતાલ છોડીને બહાર નીકળ્યા ત્યારે પીજના જે જેઠા ભગત હતા અને મુંબઈ 3જા ભોયવાડામાં જે ભુલેશ્વરનું મંદિર છે એના કોઠારી પણ હતા. એમને શાસ્ત્રીજી મહારાજે સાંજની શયન આરતી પછી વાતો કરવાનું શરૂ કર્યું. તે સવારની મંગળાની આરતી થઈ ત્યાં સુધી વાતો કરી. ભગતજી મહારાજનો જબરદસ્ત નિશ્ચય કરાવી દીધો અને પછી એમણે સાધુ બનાવ્યા. નિર્ગુણદાસ સ્વામી નામ પડ્યું. શાસ્ત્રી મહારાજ શું કહેતા, ભણેલા ગણેલા હતા.
તો શાસ્ત્રી મહારાજ કહે કે 14 આની આ અક્ષર પુરુષોત્તમ સંસ્થાની અંદર મારી જે જવાબદારી છે ને, એમાં 14 આની જવાબદારી તો નિર્ગુણ સ્વામી સંભાળે છે. એવા ભણેલા ગણેલા સંતો શાસ્ત્રી મહારાજના વખતમાં હતા, પણ યોગી બાપાએ પણ એવું જબરજસ્ત કાર્ય કર્યું ને, એમના ત્રીજા અનુગામી એવા સંત મહંત સ્વામી મહારાજ, જેમને સૌ પ્રથમ વખત એમની નજરમાં, એ યોગી મહારાજની નજરમાં આવ્યા. વિનુભાઈ એમનું નામ. અને તે વખતે, એ વખતના સમયની અંદર યોગીજી મહારાજે એમને કંઠી પહેરાવેલી ને 52ની સાલ. હું તમને આશ્ચર્ય પમાડે એવી એક વાત કરું છું કે યોગીજી મહારાજે કંઠી પહેરાવી લઈને તે વખતે બાપાએ એમને કીધેલું કે અમે અટલાદરા આવવાના છીએ, તમે આવજો. એ બીજે બધે ક્યાંય એમનું મન નહોતું માનતું, પણ યોગી બાપા માટે તો જબરજસ્ત એમને માન હતું. એટલે પોતે અટલાદરાની અંદર આવ્યા. ત્યાં આગળ બાપા અત્યારે જે ત્યાં આગળ જૂનો સભા મંડપ છે અત્યારે, અને છેવાડે પરિક્રમા છે, ત્યાં આગળ એક રૂમ છે, એમાં અત્યારે કોમ્પ્યુટર રૂમ છે. એ રૂમની અંદર યોગી મહારાજ ઉભા હતા. ત્યાં વિનુભાઈ આવે એટલે બાપાએ બોલાવે, આવો આવો અંદર. અંદર આવ્યા અને ત્યારે યોગી બાપા એવું બોલ્યા કે તમારા દ્વારા મહારાજ અખંડ પ્રગટ રહેશે. હવે વિચાર કરો, યુવકની અંદર કીધું. આ પ્રસંગની આપણને કોઈને ખબર નહોતી. અને સ્વામીએ, મહંત સ્વામી મહારાજે આ પ્રસંગ અત્યાર સુધીના ઇતિહાસમાં ક્યારેય એમના મુખે કોઈને કીધો પણ નથી. આવું જો મને કીધું હોય ને તો હું છપાવતો જ ફરું, ચોપનિયા જ દીધે રાખું. જો ભાઈ બાપા બોલ્યા, અહીં હવે ચોટો, બીજું કઈ કરવાનું નથી. પણ મહંત સ્વામી મહારાજને યુવકમાં કીધું તોય બોલ્યા નહીં. આ તો ગયે વર્ષે અટલાદરા પધાર્યા ને ત્યારે એકાએક એમને યાદ આવ્યું એટલે રૂમ ખોલાવી, રૂમની અંદર આવ્યા, ત્યાં ઊભા રહ્યા, ત્યાં ફોટા પાડ્યા પડે. અને મહંત સ્વામીએ વાત કરી કે બાપા એ યુવકમાં કીધું કે તમારા દ્વારા મહારાજ અખંડ પ્રગટ રહેશે અને સત્સંગમાં બહુ મોટા કામ કરશો. આ એ યોગી બાપા. એટલે આપણે સમજી શકાય છે કે યોગી મહારાજે પ્રથમ પસંદગી એ વિનુભાઈ ઉપર કરીને એમને પહેલી પાર્ષદની દીક્ષા આપી દીધી. પછી તે ધીમે ધીમે ડોક્ટર સ્વામી, કોઠારી સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી, ઈશ્વરચરણ સ્વામી, પછી જેને કહેવાય ને કે ઘનશ્યામચરણ સ્વામી, આ બધા સંતો ધીમે ધીમે બધા થયા અને 51 કર્યા. આવો જબરજસ્ત ડંકો ગઢડાની અંદર યોગી બાપાએ માર્યો. હવે એ યોગી બાપા ગયા નથી. એમના સંકલ્પની અંદર કેટલી જબરજસ્ત તાકાત છે આપણને દેખાય. તમે સંકલ્પ કરો કોઈ મારો દીકરો અમેરિકા પહોંચે, હવે હાથમાં 35% લાવતો ને અમેરિકા જવાની વાત આપણે વિચારી બને ખરી? આજે કેટલા બધા છોકરાઓને પરદેશ જવું છે, એના માટે ઓલી પરીક્ષા આપવી પડે છે ને એમાં બેન્ડ લાવવા પડે છે. એ હાથ બેન્ડ લાવે ને તો જ મેળ પડે. બાકી હવે તો પહેલા તો 4.5 ને 5 જતા હતા. ડ્રોમાં નંબર લાગી ગયો તો લાગી ગયો. હવે તો એ નથી થતું. જયારે યોગી મહારાજ જે સંકલ્પ કરે ને બધા જ સંકલ્પ આ સંતો બધાએ જોયું. પરમ ભગવદીય શ્રી હકા બાપુ જયારે ગોંડલની અંદર યોગીજી મહારાજ જોડે મહાપૂજામાં બે શેના માટે બે? આખી મહાપૂજા કાંઈ લેવા દે નહીં બાપુને. બોલી 3 લાડુડી ધરાવે ને તે યોગી બાપા 1 લાડુડી અમને આપતા. અને એ વખતે લાડુડી મળે ને ત્યારે એમ લાગતું કે ઓહો, આ તો અક્ષરધામની અંદરથી આપણને અદભુત માલ મળ્યો. અને એવું ગળ્યું મોઢું એમાં જ થતું, બાકી બીજું ક્યાંથી હતું ને રોટલા સિવાય. અને ત્યારે યોગી બાપા ધૂન કરે કે સાધુ વધો, સાધુ વધો, સાધુ વધો. મંદિરોની અંદર સારી આવક આવે ને ધર્માદો સારો હરિભક્તો કરે ને આવું બધું ધૂન કરતા ને ત્યારે હકા બાપુ મનમાં થતું કે આ સાધુ હું મંડ્યા છે. આમ તાળીઓ પાડે જોર જોરથી સાધુ વધો. એ સાધુ છે ક્યાં? શાસ્ત્રી મહારાજની જોડમાં એ કોઈ હરિભગત નિષ્ઠા વાળો હોય કે ભાઈ તારા છોકરાને આપને વરા 2 વરા રહેશે તો રાખશું, નહીં બોલે પાછો આવે. પણ અડધ્યો સાધુ મારા જોડમાં જ કામ આવે, તે 2-4 વરા રહે જતો રહે ને બીજો આવે. એવા સંજોગની અંદર યોગી મહારાજ ધૂન કરે કે સાધુ બધો. ક્યાં મનાય? આપણી બધાની આ માયામય વૃત્તિ, માયામય આપણી જેને કહેવાય ને કે દ્રષ્ટિ છે, એટલે આપણને ખબર લાગે કે આ તો બાપા છે ભલા બોલા તાળીઓ પાડે છે, એમ થોડી પડે વધે. અને ત્યારે યોગી બાપા ધૂન કરતા હતા 51 થયા ત્યારે. પછી તો એમ કરતા 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 તો સંસ્થા શતાબ્દી ઉજવાણી ત્યારે હકા બાપુ પોતે ત્યાં આગળ હાજર હતા. અને ત્યારે એમણે કીધું, આ પ્રસંગ યાદ કરીને કીધેલું કે મને એમ લાગતું કે યોગી બાપાને ઉપલો માળ ખાલી લાગે છે, આવું બોલે છે સાધુ વધો. પણ આજે આમ જોઉં છું ત્યારે 1000 સાધુ. પ્રમુખ સ્વામી મહારાજના ભગવા સેનાની અંદર યોગી મહારાજના સંકલ્પમાં કેટલું બળ.
જે યોગી બાબા બોલેલા કે પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા 700 સાધુ થશે, જો આજે હું બોલીને જાઉં તમારા દ્વારા 1000 સાધુ થશે, તમને કે આ ગપ્પા રહ્યા છે, હું ગપ્પા કઈ શું થવાનું નથી. તમને હું હાવ સાચી વાત કરું, 1980 થી હું ઉત્તર ગુજરાતમાં ફરતો હતો, 99 સુધી ફર્યો. મારી જોડે વેકેશનની અંદર 10માના છોકરા હોય ને, લગભગ એ વેકેશનમાં મારી જોડે આવે, એટલે 1.5 મહિનાનું વેકેશન લગભગ હોય. એ વેકેશનમાં ફરે એટલે અમે ખાઈએ ગરમ ગરમ ફુલકા રોટલી, ઘીમાં નીતરતી રોટલી, દાળ ભાત શાક, કોક હરિભગત કે શીરો બનાવો, કોક કે લાડુ બનાવો, એ બધું અમે ખવડાવીએ અને પાછી વાતોય કરીએ કે સાધુ થવાનું છે. સાધુમાં એને એમ થાય કે મારું સાધુમાં છે મજા, બધું બરાબર છે. પણ જ્યાં વેકેશન પૂરું થાય ને ઘરે જાય ને પછી આપણે ફરીને યાદ કરી, ના સ્વામી કે હવે રવા દો ને, કે ઘરે બધા દબાણ કરે, મારે નથી થવું. કે તે 12 ફર્યા ને 12 લગ્નમાં હું ગયો, એક કઈ સાધુ નો છે બોલો. અને અત્યારે અમેરિકામાં એક રાજેશ પટેલ કરીને છે, એને મેં ધોતિયું અને જબ્બો સાધકનો ડ્રેસ પહેરાવી દીધેલો, 12 મહિના ભેગો રાખ્યો, એમ જ બધું પહેરીને ફરતો હતો. તોય પછી જ્યાં પછી કે ના હવે તો લગ્ન કરવા છે, એને તો લગ્ન કરવા ને એના લગ્નમાં જવું પડ્યું. મારે કહેવાનો અર્થ શું છે કે સાધુ કરવા એટલે કે નાના છોકરાની વાત ખેલ નથી, પણ યોગી બાપાના સંકલ્પમાં કેટલી તાકાત. અને યોગી બાપા બોલ્યા પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા 700 સાધુ થશે. હવે જોજો ગુરુ અને શિષ્યની પણ એકતા કેવી છે, એ બેયના લક્ષણો આપણને નજરે દેખાય. જ્યારે ગોંડલની અંદર ઉતારા વિભાગની ઓફિસ છે ને, ત્યાં આગળ બાપાનું સ્ટેજ હતું, અને આમ સ્મૃતિ મંદિર બાજુ કહેવાય છે કે બધી પબ્લિક બેઠેલી, મંડપ બાંધેલો, અને ત્યાં આગળ છેલ્લે જે સંતો, જેટલી સંખ્યા કેટલી મને ખબર નથી, પણ એ બધાને જયારે દીક્ષા આપવાની હતી ને ત્યારે એમાં 700 સાધુ સંસ્થામાં પૂરા થતા હતા. 700 નો આંકડો, અને એમાં 701મો નંબર અત્યારે ત્યાં કેનેડાની અંદર દિવ્ય કીર્તન સ્વામી છે એમનો છે. હવે વિચાર કરીએ તો 700 નો આંકડો પૂરો થયો ત્યારે તો બધા કહે ને બાપા યોગી બાપાનો સંકલ્પ તમે પૂરો કર્યો, જબરજસ્ત ટંકો વાગી ગયો. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ આશીર્વાદમાં બોલ્યા કે આપણે કર્યા કોઈ થયા નથી, આ તો બાપાના સંકલ્પે થયા છે. હવે એમણે કરવામાં ઘણા બધા યુવકોને ઘરની રજાઓ નહોતી મળતી, ઘરના પ્રશ્નો હતા, કેટલાક એકના એક હતા. પપ્પા હા પાડે તો મમ્મી ના પાડે, મમ્મી હા પાડે તો પપ્પા ના પાડે. આવા બધા પ્રસંગોની અંદર પણ પ્રમુખ સ્વામી મહારાજ પોતે એ યુવાનોને લેવા માટે અમને ઘરે ઘરે ગયા છે. પણ કયા કારણે? પ્રમુખ સ્વામી મહારાજે પોતે જ યોગીજી મહારાજ છે, એમાં રોમનો ફેર નહીં. તો એવા યોગી બાપાના સંકલ્પ કેટલા જબરજસ્ત દ્રઢ. બાપા મુંબઈમાં બોલેલા, બાપા કે ગોંડલનો દરવાજો પ્રમુખ સ્વામી કરશે. યોગી મહારાજનામાં કઈ ઐશ્વર્ય ઓછું હતું, પણ એમને પોતાના અનુગામી, પોતાના સ્થાનની અંદર એમનામાં રહીને એમના દ્વારા હું કરીશ, આવું વચન સિદ્ધ કરાવવું. તો યોગી બાપા એવું બોલ્યા, ઘનશ્યામ મહારાજનું સિંહાસન સોનાનું પ્રમુખ સ્વામી કરશે. અને આ બે પ્રસંગની અંદર અમે હાજર હતા. જ્યારે ગોંડલનો દરવાજો તૈયાર થયો અને જ્યારે ઉદ્ઘાટન કરવાનું હતું, ત્યારે દરવાજાની બહાર આપણે જે રોડ આવે છે ને, ગોંડલ અક્ષર મંદિરની બહાર રોડ, એ બે બાજુ બ્લોક કરી દીધેલો, વાહનોના ડાયવર્ટ કરી નાખેલા. અને ત્યાં મોટા જ ઉદ્ઘાટનની અંદર સંતો ને પાર્ષદો ને હરિભક્તો બધા બેઠેલા. અને બાપા પોતે આ દરવાજાની ઉપરના છેક ઉપરના ઝરૂખાની અંદર ઉપર વધાર્યા. ત્યાં ઠાકોરજી પધરાવેલા, અને ત્યાંથી પછી સ્વામીએ ત્યાં આગળ ભગવાનની પ્રસાદીના પુષ્પ વૃષ્ટિ કરી બાપાએ બધા ઉપર, અને દરવાજાનું ઉદ્ઘાટન કર્યું. પણ જોજો હો, હવે એ દરવાજાનું ઉદ્ઘાટન આમ તો વિધિ વિધાન પ્રમાણે આપણે કરીએ, એમાં કઈ નવું નથી. પણ પ્રમુખ સ્વામી મહારાજ જે બોલ્યા ને એ વખતે જે આશીર્વાદ આપ્યા એ અદભુત હતા. અમે તો ત્યાંના સામે જ બેઠા હતા, અને તે વખતે બાપા એવું બોલ્યા કે યોગી બાપાના સંકલ્પ પ્રમાણે દરવાજો થયો છે. આ પથ્થરના એક એક પથ્થરની અંદર યોગી મહારાજ બિરાજમાન છે. વિચારો લો, આ ગુણ કોનામાં મળે? આપણી પાસે પોકેટ કેલેન્ડરની અંદર ભગવાનનો આપણે ફોટો રાખતા હોય તો આપણે સમજીએ છીએ કે આપણી જોડે ભગવાન છે, પણ ખોટું કરવું હોય તો આપણે વિચાર કરીએ છીએ ભગવાન છે. ચોરી કરવી હોય, કોકને બાટલી મારીને બૂચ મારવું હોય તો કોઈને ખબર પડે? રાખે છે કોઈ? દુનિયા આખી માને છે.
પ્રમુખ સ્વામી મહારાજને તો એના સંકલ્પનો દરવાજો એમણે જ કર્યો છે અને એમના સંકલ્પ પ્રમાણે થયો છે. અને પાછું એક એક પથ્થરે યોગી મહારાજ બિરાજમાન છે. આ એમની ગુરુ ભક્તિ. તો જો જેમ યોગી મહારાજને શાસ્ત્રીજી મહારાજની અનન્ય ગુરુ ભક્તિ હતી, એમ પ્રમુખ સ્વામી મહારાજને પણ એવી અનન્ય ગુરુ ભક્તિ. અને એમાં પણ વિશેષ કરીને યોગીજી મહારાજ એટલે પ્રમુખ સ્વામી મહારાજ શું કહેતા કે આપણે ક્યાં કઈ કરીએ છીએ, અને અમે તો સોનાનું ઘનશ્યામ મહારાજનું સિંહાસન થવાનું હતું. જે વખતની અંદર 75ની સાલમાં પૂજ્ય નારાયણમુનિ સ્વામી, આનંદ સ્વરૂપ સ્વામી, આત્મ સ્વરૂપ સ્વામી બધાને જયારે દીક્ષા આપી ભાગવતી, ત્યારે યજ્ઞ કરેલો અને એ સ્મૃતિ મંદિરની બાજુમાં. અને તે વખતના સમયની અંદર યજ્ઞની અંદર સ્વામી પોતે બોલ્યા, બાપાએ ખાલી એટલું જાહેરાત કરી કે યોગી બાબાનો સંકલ્પ છે ને આપણે ગોંડલના ઘનશ્યામ મહારાજનું સિંહાસન સોનાનું કરવાનું છે, બસ આટલું જ બોલ્યા. અને પ્રમુખ સ્વામી મહારાજની હયાતીની અંદર દૂર દૂર જે છોકરાઓએ 1973ની અંદર પાર્ષદની દીક્ષા લીધેલી, એ બધા પાર્ષદ બનેલા, એમને ભાગવતી દીક્ષા આપવાની હતી. એટલે એ લોકોના સગા સંબંધી, એમના માતા પિતા, પુરુષો કરતા અમે નજરે જોયું મહિલા મંડળની અંદરથી પોતાનું કોઈ મંગલસૂત્ર પોતાના હાથની અંદર કોઈ પહેર્યું હોય, કોઈ વીંટી પહેરી હોય, કોઈ નાકની નથણી પહેરી હોય, કોઈ બુટી પહેરી હોય, કોઈ હાર પહેર્યો હોય, લઈ લઈને આમ ઘા કરીને જ નાખે. અને તે વખતે અમને ત્યાં આગળ જામનગરના એક શાસ્ત્રી હતા, કૌંડિન્ય કરીને સંસ્કૃત ભણાવતા હતા સારંગપુરમાં, એ પોતે હાજર હતા. એણે તો એની જિંદગીમાં આવું નહીં જોયું હોય કે કોઈ સંતની સાનિધ્યમાં, જે સંતથી 50 ફૂટ દૂર રહેનારી મહિલાઓ, જે ક્યારે આંખથી આંખ મિલાવે નહીં, ક્યારે આમ કહેવાય કે બીજી રીતે પણ વાત કરે નહીં, અને છતાંય એ મહિલાઓ પ્રમુખ સ્વામી મહારાજના આટલા જ નાના વચન ઉપર જ્યારે આટલું બધું કરે ત્યારે તો એની આંખો પોળી થઈ ગઈ. ગજબ કહેવાય. અને ત્યારે બાપા બોલ્યા કે બસ જરૂર પડશે ને ત્યારે ફરી માગશું, અત્યારે રહેવા દો. વિચાર કરો એ કયા સાલની અંદર. અત્યારે તમારું આ સિંહાસન હોનાનું જોઈને મને એમ થાય છે કે વિરચંદ બાપા કહેતા હતા કે અમારે હોનાનું કરવું છે, હોનાનું કરવું છે, થઈ ગયું તમારું. પણ એ વખતના જમાનાની અંદર જ્યારે પૈસાની કટોકટી હોય ત્યારે પ્રમુખ સ્વામી મહારાજમાં યોગીજી મહારાજ રહ્યા છે ને કાર્ય કરે છે. યોગી બાપા પોતે શાસ્ત્રીજી મહારાજની આ સંસ્થાને વિકાસ કરવા માટે, મને ખ્યાલ છે લગભગ મારા યાદ મુજબ 2013ની સાલમાં ગોંડલની અંદર મહંત સ્વામી વધારેલા, અને તે વખતે ત્યાં આગળ જ્ઞાની સ્વામી આપણી વાડીની અંદર ગોળ બનાવતા હતા. એટલે આ સૌરાષ્ટ્રના સંતો ત્યાં આગળ બધા સ્વામીની હાજરીમાં લાભ લે. અને તે વખતે મહંત સ્વામી મહારાજે આશીર્વાદ આપેલા કે આપણે બધા જ શાસ્ત્રીજી મહારાજે બનાવેલા અક્ષર પુરુષોત્તમના બગીચાની આપણે માળી છીએ. માળીનું કર્તવ્ય શું કહેવાય કે જે કંઈ બગીચાની અંદર છોડ છે એને નુકસાન કરે એવું ઘાસ હોય, એવું નાનું મોટું હોય એને આપણે નીંદીને એને કાઢી નાખવાનું, ગોળ આપવાનો, ખાતર નાખવાનું, પાણી પાવાનું. વધારે પડતું મોટું થઈ જાય તો કાતર વડે કરીને કાપીને માપના કરવાના. આ માળીનું કામ છે. શાસ્ત્રીજી મહારાજ કે છે, જો મહંત સ્વામી મહારાજ જેમ કે ને કે સોયના નાકામાં દોરો પરો એટલે હાલ્યો જ આવે, એ જ્યાં સુધી લાંબો હોય ને ત્યાં સુધી હાલ્યો જ આવે, એક જ દોરો એમને હાલ્યો આવે. એમ એવી રીતે પ્રમુખ મહંત સ્વામી હજી ગાદી ઉપર નથી આવ્યા, અને છતાંય મહંત સ્વામી મહારાજે તે વખતે આ પ્રસંગ કીધેલો કે આપણે બધા એક મના થવું. આપણે બધાએ આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ ગુણાતીતાનંદ સ્વામી, અક્ષર બ્રહ્મ, સત્પુરુષ આપણા માટે મોક્ષનું દ્વાર, શાસ્ત્રી મહારાજે આપણને આવો બગીચો આપ્યો, તો આપણે એવા સ્વભાવ પ્રકૃતિ રાખવા કે જેથી કરીને બગીચો ખીલે. એટલે એના માટે ગુણાતીતાનંદ સ્વામી વાતમાં લખ્યું ને કે હરિભક્ત, એટલે કહેવાય છે કે સાધુનું વર્તન એવું જોઈએ કે હરિભક્તને ગુણ આવે, અને હરિભક્તનું વર્તન એવું જોવું હોય કે જે કુસંગીને ગુણ આવે કે ઓહો સ્વામિનારાયણના સત્સંગી, અને એમાં BAPSના ને પ્રમુખ સ્વામીના સત્સંગી આવું એના મનની અંદર ભાવ આવે તો કે છે કે આપણો આવો અક્ષર અને પુરુષોત્તમના બગીચાના માળી છીએ. એ વાતનું નિર્દેશન તે વખતે સ્વામી ત્યાં આપ્યું, મને અત્યારે યાદ આવ્યું. તો આપણે કહેવાનો અર્થ શું છે કે એ યોગીજી મહારાજ પોતે નક્કી કર્યું હતું કે ભલે મંદિરો યોગી મહારાજે નથી વધારે કર્યા, જોકે આમ જોવા જઈએ તો
શાસ્ત્રીજી મહારાજના વિશેષ સહયોગી જો કોઈ હોય તો યોગી બાપા હતા. આપણે બધા પૂજાની અંદર યોગી મહારાજની યોગી ગીતા વાંચીએ છીએ ને, એની અંદર આવે છે ને કે ખાંભડાની અંદર 1970માં બાબા પરદેશથી આવ્યા તો ખાંભડાની અંદર ગામના લોકોને એમ થયું કે યોગી બાપા આટલો મોટો વિદેશ પ્રવાસ કરીને આવ્યા. લંડનની અંદર ચર્ચ લઈને એમાં મંદિર કર્યું, હિન્દુ સનાતન ધર્મનું મંદિર બન્યું. એટલે લાવો આપણે હામયું કરીએ. એટલે બાપાને ત્યાં આગળ હામયામાં લઈ ગયા. ત્યારે બાપા બોલ્યા કે અમે 40 વર્ષથી આ ગામની અંદર ઘરો ઘરમાં જોડી માગી હોય તે અમારા હામયા હેના હોય. ગામમાં જોડી માગતા એટલે બધા આપતા હતા. ત્યાં તો વિરોધ બહુ થતો હતો કે હાલી હું નીકળે, એક જ ગામ પાડ્યું છે ને એક જ ઘર પાડ્યું, રોજ આવી જાવ છો. ત્યારે યોગી બાબા શું બોલ્યા કે અહીંયા અમે જોડી માગતા અને માંડ અડધો મણ લોટ થતો, અને એ જ્યારે અમે સારંગપુર પહોંચાડીએ ત્યારે તાવડી હાલતી થાય. એવા સંજોગ હતા. પણ છતાંય યોગીજી મહારાજ પોતે એ શાસ્ત્રીજી મહારાજને એવા જેને કહેવાય ને દૂધમાં સાકર ભળે એમ ભળી ગયેલી એવી સેવા એમણે કરેલી.